વારથી કોમ્બિંગ કરવામાં આવી છે અને કુલ 457 જેટલા ઇલીગલ બાંગ્લાદેશી જો અહીંયા રહેતા હતા એનો અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે. એની સઘન પૂછપરછ ચાલુ છે અને એના પછી એની ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે. અને હું આ પણ જણાવવા માંગુ છું કે 2024માં ક્રાઇમ બ્રાન્ચે 2 એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી અને કુલ 127 જેટલા બાંગ્લાદેશી એપ્રિલ 2024થી અત્યાર સુધી પકડ્યા હતા. વારથી કોમ્બિંગ કરવામાં આવી છે અને કુલ 457 જેટલા ઇલીગલ બાંગ્લાદેશી જો અહીંયા રહેતા હતા એનો અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે. એની સઘન પૂછપરછ ચાલુ છે અને એના પછી એની ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવશે. અને હું આ પણ જણાવવા માંગુ છું કે 2024માં ક્રાઇમ બ્રાન્ચે 2 એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી અને કુલ 127 જેટલા બાંગ્લાદેશી એપ્રિલ 2024થી અત્યાર સુધી પકડ્યા હતા.